હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે બનાવવાનું છે વેજીટેબલ સોયા ભુરજી. બહુ જ સરસ મજાની એકદમ ટેસ્ટી ચટપટી બનશે. તમે રોટલી જોડે ખાઈ શકો, ભાત જોડે ખાઈ શકો, બધા જોડે સુપર લાગે તમને. તો સૌથી પહેલાં સોયાબીનને આપણે 30 મિનિટ સુધી મેં પાણીના અંદર મીઠું નાખી ગરમ કરી પાણી પલાળી દીધા હતા. મસ્ત પલળી રેડી થઈ ગયા છે. હવે આપણે મિક્સરના જારના અંદર પીસી લેવાના છે. 2 નંગ ડુંગળી લીધી છે, એને કટ કરી લીધી. 2 મરચાં લીધા છે લીલા, અડધી વાટકી લીલી ડુંગળી લીધી છે સમારીને. પછી બીટ લીધું છે, થોડું શિમલા મરચું લીધું છે, એને ઝીણું સમારી લીધું છે. 1 ગાંઠ લસણ સમારી રાખ્યું છે. પછી 2 નંગ ટામેટા સમારી રાખ્યા છે. જે બી મસાલા કરીશ પૂરો વિડીયો તમારી જોડે શેર કરીશ. લીલા ધાણા બી સમારેલ છે, તો લીલા ધાણા પણ ભરપૂર આવશે. અમારી વિડીયો સારી લાગી તો પ્લીઝ લાઈક કરજો. બનાવવાની રીત ચાલુ કરીએ. સૌથી પહેલાં સોયાબીનને મિક્સરના જારના અંદર પીસી લઈએ. કઢાઈ લેવાની છે, અંદર તેલ નાખું છું 1 ચમચા એટલું. સોયાબીન વળીને સરસ મજાની ક્રશ કરી રેડી કરી દીધી છે. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું, થોડું એવું રાઈ જીરું નાખ્યું છે, તમાલપત્ર, લાલ મરચાં, સૂકી ડુંગળી, લીલા મરચાં, લસણ, શિમલા મરચાં, બીટથી કલર સુપર આવે. બીટ સેહત માટે સરસ રહે. શિમલા મરચાંથી પણ સ્કિન સરસ રહે અને વાળ લાંબા થાય. હવે આપણે આને સોતે કરી લેવાનું છે. મસ્ત મજાની એકદમ પિંક કલરની ડુંગળી થાય ત્યાર સુધી આને સોતે કરશું. આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું આપણે 1 ચમચી એટલી. આદુ લસણની પેસ્ટ નાખ્યા પછી 2 થી 3 મિનિટ સુધી આપણે આવી રીતે ડુંગળીને સાંતળી લેવાની છે. હવે આપણે મીઠી લીમડીના પાન નાખવાના છે. સાથે આપણે ટામેટા નાખવાના છે. એક ચમચી મીઠું નાખી દઈશું. ટામેટા સરસ ગળી જાય ત્યાર સુધી આપણે આને શેકવાના છે. 3 થી 4 મિનિટ લાગશે. ટામેટા ડુંગળી સરસ ચડી ગયું છે. હવે આપણે અંદર મસાલા કરી લેવાના છે. લાલ મરચું 1.5 ચમચી, અડધી ચમચી હળદર, 1 ચમચી દાણા જીરું, અડધી ચમચી મીઠું પહેલા નાખ્યું છે એટલે મિક્સ કરી દેશું. 2 મિનિટ મસાલા જોડે શેકી લેશું. મસાલા નાખ્યા પછી બધું જ આપણે મસાલો તેલ છૂટે ત્યાં સુધી શેકી લેવાનું છે. મસાલો શેકાઈ ગયો છે. અંદર પાણી નાખવાનું છે. પાણી થોડું નોસીકું ગરમ છે. 1 વાટકા એટલું પાણી નાખવાનું છે. પછી હવે ઢાંકી દેશું. 2 મિનિટ ઉકળવા દેશું. પાણી સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે સોયાબીનનો ખીમો રેડી રાખ્યો છે એ નાખી દઈશું અંદર. લીલી ડુંગળી, થોડુંક એવો ગરમ મસાલો, ફ્રેશ લીલા ધાણા મિક્સ કરી દઈશું આપણે. મિત્રો, તમે પનીર ભુરજીનું બધું ખાતા જ હોય છે, પણ એકદમ ઓછા ખર્ચાના અંદર તમે આ રેસીપી બનાવજો. તમને બહુ જ સરસ લાગશે. હેલ્થ માટે તો એકદમ જોરદાર છે એમ. હવે આપણે અંદર બટર નાખવાનું છે ભરપૂર. બટર નાખ્યા પછી અને સરસ મજાનું મિક્સ કરી દઈશું. 2 થી 3 મિનિટ સુધી આપણે આને ઢક્કન ઢાંકી દઈશું અને ચડવા દઈશું. ચેક કરી લેશું.
મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું સોયાબીન ખેમો બની અને રેડી થઈ ગયો છે. હવે આપણે એક બાઉલ લેવાનું છે. બાઉલના અંદર હું નીકાળી દઈશ. સો પકવાન એક સાઈડ રહી જશે એટલું સરસ મજાનું તમને લાગશે. એકવાર જરૂરથી બનાવજો. થોડીક એવી તેલની ડુંગળી. મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઈક કરજો, દોસ્તો અંદર શેર કરજો. આવી જ મજેદાર રેસીપી સાથે કાલે મળીશ. બાય બાય.